હાય ગાઈસ, આપણે તો આવી ગયા મધરને મળવા, મમ્મીને. બોલો, શું કરો છો? બેઠો. શરીર તબિયત પાણી? દિવાળી કેવી ગઈ? હારી ગઈ ટનાટન? હા, મજા પડી ગઈ ને દિવાળી? હા, વેલડો જોતા એ તમારે આવું જોવા? હા, હેડો હેડો. હા, ટીંગા ટોળી કરે ઉપાડીને લઈ જાઉં. ના ના, હાલો હાલો. ગુડ મોર્નિંગ, જય શહેરમાં યુટ્યુબ ફેમિલી બધાને રોમ રોમ ને મારા તરફથી ગુડ મોર્નિંગ. જનીનભાઈ હાવાજ ગુડ મોર્નિંગ. જય ચલવા જય માતાજી. કેમ આજ તો કોટી બોટી પહેરીને તૈયાર થઈ ગયા છો? હે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી જય ચલવા. જો કુકર ફિટ થઈ ગયું. જો આપણે ઢોકળા રિપેરિંગ થાય છે. તલ નોખીને વઘાર્યા તો ના ગમે હોય ને. હા, હવે નાખી જીરું. હવે નાખી રાઈ જીરું નહીં લે. રાઈ નાખી રાઈ. રાઈ નાખી હિંગ નાખી પાછા મરચાં લીધા. અત્યારે ગરમ થઈ જાય ઢોકળા. ચા નાસ્તો થઈ જાય. ચા ના અંગાત ગાઈસ. હવે નાખી દેવા મરચાં. ગાઈસ ઠંડા નાખો. રિપેરિંગ થાય છે ઢોકળો. જો અમારે હાવજ કે ઠંડુ ખાવું છે. જો જય ગયા એ મૂકી દો, ફિટ કરવો પડશે તાપ. ગાઈસ આપણે તો થઈ ગયા ઢોકળા રેડી. જો મસ્ત ચટાકેદાર લાઈન ઢોકળા ગરમા ગરમ. ચા પણ રેડી થઈ ગઈ આપણી મસ્ત મસાલાદાર ચા. ઢોકળાનો નાસ્તો કરી લઈએ. હા, કઈ નો લીધું લસણ કલાકથી. જો તો ગાઈસ લસણ 1 કલાકથી ફોલા. કેટલો ફૂલે ખબર? 5 કોઠિયા ફૂલે 5 6. ઉભો થાવ રોધવાન કરે હવે. હા, ઉભી થાવ જો. હે ઉભી તો હવે શાક વગર જાવું. એક તારી બેહેરે કઈ નહીં બેઠી તો થાકી જાય. જો ગાઈસ રોબોટ આવ્યો. હા, રોબોટ. ઓહ, રોબોટ હેડ ગાઈસ હેડ આપી લઈ. હું એક ધારી બેહેરો તા પગ અકડી જોયા. પછી થોડી હેડે પછી હેડવા માંડી. જો પેલો પંચ મારે. હા, જો પંચ મને મારે. વાગો. જો ગાઈસ આ તો એક ધારો બેહેરો. જો એક ધારો બેહેરો એટલે લંગડો થઈ જાય છે. પગ અકડાઈ જાય છે નહીં? પગ પકડાઈ જાય હે ને? જો એક ધારો બે એટલે પગ અકડાઈ જાય તો લંગડો ઘોડો. આ ઘૂંટણ બે દુખી વાવ તો હવે જો ગાઈસ જો હવે સીધી થઈ. હવે લંગડો ઘોડો. હવે સીધી થઈ જી ઘડી વાર હવે છે ને. હવે હાજો થઈ હવે જાય. કમ્પ્લીટ. મને રોજ આવું થાય. હું કપડા ધોઉં તો એ ગાઈસ આવું થાય. હું રોજી ઉભી થાઉં તો ઘડી વાર તો અકડાઈ જ જાઉં. પછી થોડી હરું ફરું પછી પગ હારાતા જો. કેવું બનાવવાનું છે આટલું બધું લહણ ફોલી છે? આ તો જે ના ખાતું હોય ને એ ખાવા માંડે એવું શાક બનાવવાનું. એવું શાક બનાવવાનું? ગાઈસ કોના ઘરમાં દૂધીનું શાક નથી ખાતા એ મને કહેજો. દૂધી કોના ઘરમાં દૂધીનું શાક નથી ખાતા એ કોમેન્ટ લખજો. ને આજનું આપણું દૂધીનું શાકની રેસીપી જોઈને બધા ખાવા મળશે તમારા ઘરમાં. જો આપણે દૂધીનું શાક માટે જો ગાઈસ આટલું બધું લસણ લેવાનું. જો આટલું લસણ લેવાનું. પછી એમાં નાખવાનું આટલું જીરું. જો ગાઈસ પછી નાખવાના આટલા કાળા મરી. જોયા આટલા બરોબર. પછી આમાં મસાલો કૂટી નાખવાનો ગાઈસ. પેસ્ટ તૈયાર કરી દેવાનો. હેલો પેસ્ટ. જો ગાઈસ મસાલો ટીચાય છે. સ્મેલ મસ્ત આવે છે. હા, મસ્ત પેસ્ટ બની ગઈ ગાઈસ. હા, જે મસ્ત આવે ને. એક નંબરની પેસ્ટ બની ગઈ. આપણે બનાવવાનું છે આજે દૂધીનું શાક. હવે ગાઈસ લોહી લઈ લીધું. એમાં મૂકી દેશું તેલ. ચુકાભાઈ ખાશો ને? ચમ આ તો ખવાય જ નહીં યાર. આ રંગીન બટેકા કહેવાય.
રંગીન બટેકા શું કહેવાય? રંગીનું બટેકું. હા, ખાવાનું મજા મોજ પડી જશે. મજા આવશે મજા. મજા પડી જશે. મજી. જો ગાઈસ અમાર રાઈ ને અહીં નાખી દીધી મેં. ને હવે જીરું ને મસાલો જે મેં બનાવ્યો હતો ને એ નાખી દીધો. તમે આ રીતના શાક બનાવજો, બધાને ભાવશે ચોક્કસ. તમારા ઘરના બધા ખાય. જો હળદર જ નાખી અંદર, હલ્દી પાવડર. જો ગાઈસ મસ્ત સ્મેલ આ મંદી સબ્જીની એક નંબર. હલ્દી પાવડર નાખીને પછી મરચું નાખવાનું મરચું હાલ નહીં નાખવાનું, થોડી વાર નાખવાનું. લોટવાળા હાથ ના કર. હવે ગાઈસ આમાં આવશે મીઠું. રહેવા દે. જો ગાઈસ આપણે નાખશું મીઠું. નમક એટલે આપણે દૂધી ને મસ્ત ચડી જાય ગાઈસ. પછી મરચું નાખવાનું હવે છે ને તમે આ રીતના બનાવજો, તમારા છોકરા બોકરા બધા શાક ખાઈ જાય. છોકરા ડોકરા મોટા. આ ચડવા મૂકી દીધું થોડું. ત્યારથી આપણે ભાખરીનો લોટની તૈયારી કરી નાખશું. જો મીઠું નાખી દીધું છે, તેલ નાખી દઈશું. હવે 3 ટીપડી તેલ. હવે આમાં નાખી દઈશું મરચું ને પાણીને નાખી દઈશું. ગેસ જો તમારો કિચન મસાલો થોડો નાખવાનો, પછી થોડું ધાણા જીરું નાખવાનું અને મરચું. ઓકે, જો ગાઈસ મસ્ત બની ગયું દૂધીનું શાક. હજી તો બનશે, કેવું એક રસ થઈ ગયું. જો હા હજી તો ચડશે એટલે મસ્ત બનશે. કલર જો ગાઈસ કેવો આવ્યો છે. હવે આપણે મૂકી દઈશું પાણીની થાળી ઉપર. પાણી ઠંડુ કદી નહીં નાખવાનું. કોઈ બી તમે શાક બનાવો ને તો ઠંડુ પાણી નહીં નાખવાનું. ઠંડુ પાણી નાખવાના એટલે જ તમારું શાકનો ટેસ્ટ બગડી જાય. જો પહેલા ને ગળિયા આઈતા જ શાક બનાવતા, ઠંડુ પાણી કદી ના નાખતા. થાળીના ઉપર પાણી થાળીના ઉપર પાણી ગરમ કરતા, ગરમ કરીને પછી જ અંદર નાખતા. એટલે હું એ સ્ટાઇલ અપનાવું. સબ્જી જેમ મમ્મી બનાવતા હતા એમ જ હું બનાવું. અમારે મમ્મી એ જ બનાવતા હતા. એટલે કાલ ઉઠીને અમારે સૂર્યાંશીને મારે શીખવાડવાનું, એ રીતના શીખવાડવાનું, તમને લોકોને એ રીતના શીખવાડવાનું. તમારે એવું મીઠું શાક બનશે ને જેમ આપણે દેશી કેમ ઘેર બનાવ્યું હોય એમ બનશે મસ્ત શાક. વાડીઓમાં બનાવતા હોય એમ. જો આપણે ભાખરીનો લોટે પણ તૈયાર થઈ ગયો. જો ગાઈસ ગરમ પાણી થઈ ગયું. ઓ બાપરે હાથ બનાવ્યું. હવે આપણે નાખી દઈશું અંદર પાણી. મસ્ત સીજી જાય શાક. સીજી જાય તાર જોડી હવે ગેસે ચડવા દેવાનું. જો ગાઈસ કેવું બની ગયું એક નંબર. ગેસ થોડો સ્લો કરી દેવો. ને મેં ગરમ પાણી આમાં વધ્યું તે નાખી દીધું હોય ભાખરીમાં. એટલે ભાખરી હે ને નરમ બનાવે. એકદમ નરમ. આ તો વધ્યું હતું એટલે નાખ્યું ગેસ. કોઈ સ્પેશિયલ ગરમ કરવા બેસીએ નહીં આપણે. જો આપણે ભાખરીનો લોટે રેડી થઈ જવા આવ્યો. ગાઈસ આપણે રેડી થઈ ગયું મસ્ત. ના ગાઈસ હું તમને એક વસ્તુ તો કહેવાનું રહી ગયું. દૂધી આપણા ઘરની જ હતી કે ગણેશ બાપુના ઘેર વેલડો આવ્યો હોય તેને દૂધિયો આવી હતી 2-3. તે મને વિના હતું કે એક દૂધી લેતી જા શાક કરવા. એટલે આપણે
શાક કરવા લીધી લેતી આવીશું ને હલકા મુજાઈ છે તો તમને વેલડો બતાવીશ આપણો શું કેવું હા નહીં મસ્ત મોટો વેલડો બહુ થઈ ગયો મોટો થયો અમે બધા પહોંચતા હતા પાંચ, એના છ. બોધી ઊંચો કર્યો હા તે એના રીતે લઈ જાઓ હમણાં દૂધીનું શાક કોઈ ખાતું નહીં એટલે આપણે હવે દૂધી લાવીને તો હજી અડધી પડી એનું મુઠિયા બનાવવાના ના બીજી દૂધીનું પાછું લાવવાનું મીનાબેન ઘેરથી આ લો બનાવવા માટે એ મેં કીધું જ છે કે જલ્દી ચડી જજો ગાઈસ તે મસ્ત ચડી જજો જો ફટાફટ ચડી જઈ તો જો શાકનું લોકેશન કેવું મસ્ત આવ્યું ને હવે હું એક સિક્રેટ રસ્તો તમને નાખીને બતાવીશ અંદર ચલો મારા આવું લાયા બધું હે જુઓ તમે આ દહીં લાયા ના મલાઈ છે મલાઈ લાયા ના શું કરવાનું હવે આને? જુઓ તો તમે ખરે હું કરું છું એ જો જો क्या होता है आगे आगे देखते આગે रहे દેખો જો તાજી જ મલાઈ છે આજની ગાઈસ हाँ, જો આપણે એક ચપટી મલાઈ નાખવાની એમાં જો 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 શાકનું એટલું ટેમ્પરેચર મસ્ત આવશે ને તમે જુઓ તમે એટલું મસ્ત દેખાવ આવશે એનો લીસન એટલું મસ્ત આવશે ને સબ્જીનું જોરદાર જો મસ્ત લુક આવી ગયું મલાઈ ના હવે મલાઈ જો નાખાઈ ગાઈસ ગયું. આપણે નાખશું દહીં જો guys, દહીં નાખ્યું. જો જો ગાઈસ કેવું મસ્ત શાક લાગે હ જો મસ્ત લુક આવી ગયો ગાઈસ એક રસ થઈ ગયું મસ્ત આમાં ટામેટા કઈ નાખવાની જરૂર નહીં ટામેટા નહીં નાખવાના આમાં આપણે દહીં નાખીએ એટલે ખટાશ પકડી લે ને મલાઈ નાખીએ એટલે ટેસ્ટ પકડી લે ને જો આ રીતનું શાક થાય બહુ મસ્ત એનું જો કેવું બન્યું જો કમલેશ કેવું બન્યું આ? એક નંબર જો છે ને કરી દેવાનો ગેસ બંધ દહીં એટલે એ મગજ વગરની આઈટમ છે મલાઈ આવતી હશે હા, તમને હું ખબર ખાવાની તાણા તમે એક વખત ખાજો ને પછી મને કહેજો કે કેવું બન્યું એમ હો. એટલે મેં તો ખાધું નહીં એટલે હા તે ખાધું નહીં તે હવે તમે ખાજો તાણા મલાઈ નાખી 2 ચમચી નાખી ગેસ માં 2 ચમચી મલાઈ નાખ્યું દહીં નાખ્યું હવે સબ્જીનો દહીં મલાઈ બધું નાખીને શાક બનાવજો એક વાર તું ને પછી તમે ખાજો ભાઈ ગાઈસ તમે મને યાદ કરશો કે નહીં શીતલ દીદી કહેતા હતા ઓકે ને હવે એક વસ્તુ રહી ગઈ જો ગાઈસ ખાલી આવતા જતા 4 દોણા ફટના જો અડના 4 દાણા નાખ્યા આવતા જતા એ આવતા જતા હો આવતા જતા આવે ને પાછા જાય આવે ને પાછા જાય એવા એટલે ચાર. ચમચી લેવાના જ નાખવાના લેવાના 4 દાણા નાખવાના આવતા જ કાજરા કેવું બન્યો એ મારું દૂધીનું શાક કેવું બન્યું એ મારી બેનડીઓ રે મારા ભાઈઓ રે તમે દૂધીનું શાક ખાવા આઈજો રે કેવું બન્યું હાલો દિવાળીનું દૂધીનું દૂધીનું શાક શાક ખાવા રે. ખાવા આજે લાભ પહોંચમ છે મેં આજે મફતનું શાક મીના આપીને ઘરેથી લાવી દૂધી ને મફતનું શાક બનાવ્યું ઘરની મલાઈ ને ખાલી દહીં ને મસાલા વાપરી એક નંબર શાક બન્યું ગાઈસ આમ સુગંધ તો જુઓ મને ભાખરી હજી થઈ નહીં ને ખાવાનું મન થઈ ગયું દૂધીનું શાક ખાવા આવજો રે અવશ્ય દૂધીનું શાક ખાવા આવજો રે કેવું બન્યું ચકાધૂમ તમારા બની ગયા ચુકા ભાઈ કલરિંગ બટેકા તમારા બનાવ્યા કલરિંગ બટેકા બની ગયા તમારા કલરિંગ બટેકા તમારી ગાઈસ ચૂકાને ખબર નહીં પડે ચૂકા ખાઈ લે બીજો નંબર માં જેને હાવજ ખાઈ લે હે એ તમે આવજો રે આવજો રે. લા બુઆ પાણી કરવા તમે જેનું તો બીજું દૂધીનું લાવ્યો. શાક ખાવા આવજો રે જેનું તો બીજું નામ લાયો ધૂણતા હતા જો ગાઈસ આજે તો આપણે બનાવવાના છે
જો અજમો નાખી દીધો. હવે નાખશું રાઈના કુરિયા. હવે નાખવાનું સાખું જીરું. હવે થોડી નાખશું હિંગ. પછી બીજા થોડા ગેસ બંધ થઈ ગયો મારો. હું બનાવી રાજસ્થાની મરચા. આજે બનાવીશું રાજસ્થાની મરચા. જીરું, રાઈ, હમ. અજમો ને હિંગ. હવે જો એમાં નાખી દઈશું થોડી ખાંડ. બીજું નાખવાનું થોડું દહીં, થોડું ધાણા જીરું, થોડી હળદી પાવડર, પછી નમક નાખવાનું છે. જો રાજસ્થાની મરચા. તમે એકવાર ખાઓ ને તો વારંવાર ખાવા માંગો મીઠું. ને મરચાં ઊભા ચીરવાના ગાઈસ, આખા રાખવાના, અંદર ઊભા ચીરવાના. એટલે આ મસાલો છે ને મરચાં અંદર જતો રહે બધો, દહીં ગરમ બધો. આવી જાઓ રાજસ્થાની મરચા ખાવા રે, ખાવા રે, મારે રાજસ્થાનના મરચા ખાવા છે. અમુક ગાઈસ એમ કહે કે રાજસ્થાનમાં મરચાં બનાવ્યા, આપણા કેમ નથી બનતા? આપણા જો આ રીતના આ બનાવો. રીતે બને ગાઈસ, અવશ્ય બનાવજો. જો આ મરચાં છે ને જો આમ ચીરાય ને એટલે બધો મસાલો અંદર ગળી જાય. જો ખોપસ બીજું કેવું બન્યું? એક નંબર લાજવાબ. આ તો રાજસ્થાની મરચા. જો ગાઈસ, રાજસ્થાનના મરચા. ખાઈ જો તો મરચાં જેવા બને. સ્પેશિયલ દૂધી. મરચાં જેવા બનાવી, કેવા બનાવી? એક નંબર. મસ્ત બનાવી. હું તો કીધું સબ્જી આવીમાં ક્રીમ બ્રીમ નાખી છે એ બનશે, પણ લાજવાબ બની છે ગાઈસ. અવશ્ય તમે પણ ક્રીમ દહીં નાખજો દૂધીના શાકમાં. તમારા છોકરાએ ખાઈ ના ખાતા હોય, શું કેવું? જે નહીં ખાતા હોય બધા ખાવા. બાળકો ખાવા મળશે નાના નાના. એક નંબર સબ્જી બની. આમાં જેનું જો જેનું છેનું શાક ખાધું આજ બટેકાનું. જો એને તો બટેકા જ હાલશે. જો લાલ બટેકા. જો એને ખબર જ નહીં ગાઈસ કે એને હનું શાક ખાધું, ખાઈ લીધું ચોળીને. જો સુરબેન તમારા મસ્ત મરચા હલાવા તમે ખાઈ લો હવે. કેવું બન્યું? મસ્ત બન્યું. હું કેવું કમલેશ તમારા? તમે જમી લો હવે. હાલો. હા અમે જમી લઈએ. અમે જમી અવશ્ય દૂધીનું શાક આ રીતે બનાવજો ને અવશ્ય ટેસ્ટ કરજો. મસ્ત બનશે સબ્જી. ને મરચા, રાજસ્થાની મરચા પણ આ સ્ટાઈલથી બનાવજો. દહીં નાખીને. આપણો વિડીયો ગાઈડ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો ને પૂરેપૂરો વિડીયો જોજો તો તમને રેસીપી જોવા મળશે કે સબ્જી કેવી બની. જય માતાજી. રેસીપી જોઈને બનાવજો સબ્જી. મમ્મી પેડા કરે છે. જો ગાઈસ આપણે તો લઈને આવી ગયા પેડા. જો 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 ગાઈસ આપણે તો પ્રસાદ ચાલી દીધો. હે માજી હરમાં, હે મારી માડી રખવાડ કરશે મારે. જો ગાઈસ હોય તો વેલડો. આપણે દૂધી. જો આપણે આજે આનું શાક ખાધું તું સા વેલડો. સ ગાઈસ હું તમને કહેતી હતી હું બતાવીશ. અમે તમને કીધું તું ને ગાઈસ કે અમે તમને બતાવીશું. વેલડો બતાવીશું. જો આ દૂધીનો વેલડો. દૂધી લઈ ગયો શું બધી? હે જાન દૂધી આ લોકો લઈ ગયો શું? ના ના એક જ હતી ને. એ તો 3-4 હતી ને. કોણ કે સુરું સુરું ગોળી છે. હે સુરું તો ભાઈ ચાલે ને. જો ગાઈસ સા વેલડો. અત્યારે તો એકે નથી બેઠી. પેદો લે એટલે દૂધી ગોતું હજી આવી જ નહીં. નોન નોન છે. આજ તો શાક ખવડાયું દૂધીનું. હલવો કરવાનો હતો. દૂધીનો હલવો કરવા. જો ગાઈસ અમે તો આવ્યા હતા દૂધીનો હલવા માટે.
પણ ચોય દૂધી તો સ નહીં વેલડો પડ્યો છે ખાલી. આપણે જો લાગે જો જો ગાઈસ કેવું લાગે છે ગાઈસ. ધૂપ આલવાનું અને ધૂપ ન લોકેશન કેવું લાગે ગાઈસ જોજો. દાબારે કેવું બને છે જેવું જો ધાબાને કેવું બનાવી દીધું. કોઈ કે ધાબુ આ તો ખેતર થઈ ગયું નહીં. હા ફોટો પાડ. ગાઈસ બંડુ માસ્તર રસોઈ રહે. અંબાજી જઈને આવ્યા નહીં. અંબાજીનો મોહનથાળ તો લાવો તો યાર. હા લાવો. આવો નહીં પેલો પ્રસાદી આવે એ. હે? હાલો તો હવે આપણે ઘેર ઉપડીશું. હો આપણે હવે જઈએ ઘેર. હાલો રાજા ખાઈ લીધું. હવે તો કઈ હા હું બનાવ્યું ના તું. એ રોધન કે મેં ના પાડી એ કીધું હું રોધી નાખું. કીધું ના ના પછી ડખા કરાવી શાક કરેલું તો રોટલી કરવાની હતી. ખીચડી શાક ને શું ખાય કોક દાબેલી બાબેલી બનાવી. ગણેશ ને દોડાવો છો ને. ના રે બાપા હમ જો ગાઈસ મંચુરિયન થાય. દાબેલી નહીં ચાલશે હો ને. ચાલશે ને દાબેલી વગર. હારા છે નહીં. હારા સુરુ મસ્ત છે. એના સોસ વગર નહીં ચાલે. જો સોસનું ડબલું લે મજા આવે ને. એક પાઉંભાજી મંગાવી છે ને. જો ગાઈસ પાઉંભાજી પણ આવી ગઈ. જો ગાઈસ આ તો આઈસ્ક્રીમો ખવાય છે. ગુલાબ ગુલાબ આઈસ્ક્રીમ ને જેનિલભાઈ કેન્ડી. હા છોકલા હા આવાજ મત પડી. કે તો કરી બોલતો કરી. સારા શું કઈ છે. ગુલાબ હા તમારે નથી ખાવી. અમે ખાઈ લીધી બે માંથી થોડી થોડી. હા મને શરદી થઈ ગઈ. તમારે નથી ખાવી. બહુ ખાન તો હરાવા ઘેર નથી જવું. હાલો પડી જાય. જમી લીધું. હવ મજા આવી. મજા આવી. પેટ ફૂલ થઈ ગયું. હવ હાલો ગાઈસ હવે આપણે જઈશું ઘેર. તમારું ફૂલ થઈ ગયું. હો તમે તો મસાલા ખાઈ ખાઈને ધરે રહ્યા છો ને. હો હવ ભાઈ મસાલા ઠોક ઠોક કરો આખો દાડી. હાલો ગાઈસ આપણે જઈશું હવે ઘર તરફ. ગાઈસ કોમેન્ટ લખજો કે કમલેશભાઈ માવા ઓછા ખાજો એમ. કોમેન્ટ લખજો બહુ માવા ખોઈ મસાલા ઠોક ઠોક કરે આખો દાડી. હાલો હવે ઘેર તરફ જઈશું ગાઈસ. હા ઘેર તરફ જઈશું. હોટલમાં જમી લીધું. મારે હાવત જો હાવત. હા મગજ ખાય આખો દાડી બધાને ઓળખાણ કરી દીધું. હા બધાના નામ પૂછીએ આખા બાળકને. તારું મોહન પેલા મોહન ઢેકડા. જય માતાજી જય ચેહરમાન. બાય બાય ને ટેક કેર. અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા બ્લોગમાં મળશું. તમને અવશ્ય ગમે હશે ને ગમે હોય તો શેર કરજો. જય માતાજી જય ચેહરમાન. બાય બાય.